Hello everyone. Today we are going to understand uh, sum number 6. In my previous video lecture, I have explained how to calculate weighted average number of shares. And in this video lecture, I am going to explain that how to calculate average number of shares plus how to calculate EPS. So start કરીએ આજે sum number 6 સાથે. શું કહે છે જો sum number 6 માં question is like that. Following information is available for 2017-18. તો કંપની છે જેમની તમને ઇન્ફોર્મેશન આપી છે 2017-18 ના યરની, એમાં તમને એમ કીધું છે કે ફાઇન્ડ આઉટ વેઇટેજ એવરેજ નંબર ઓફ શેર એન્ડ રિક્વાયર ટુ કેલ્ક્યુલેટ ઈપીએસ. હવે એ પહેલાના ઇલિસ્ટ્રેશનમાં કોઈ ઇલિસ્ટ્રેશન કર્યો છે એમાં એ લોકોએ શું કીધું છે કે વેઇટેજ એવરેજ નંબર ઓફ શેર કઈ રીતના કેલ્ક્યુલેટ કરવાનો, પણ આપણને શું કીધું છે વેઇટેજ એવરેજ નંબર ઓફ શેર રિક્વાયર ટુ કેલ્ક્યુલેટ ઈપીએસ, પણ અહીંયા પ્રોફિટ પણ આપ્યો છે. છેલ્લે ક્વેશ્ચન પૂરો થાય ને એટલે પ્રોફિટ આપ્યો એટલે આપણે કહી શકશું કે ઈપીએસ કેલ્ક્યુલેટ કરી શકશું. સો લેટ્સ સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન શું છે? સમ નંબર 7 છે, સોરી માય મિસ્ટેક, 6 નહીં 7 છે. ઓપનિંગ બેલેન્સ 380 શેર છે. 36,016 ના આપણે નવા ઇસ્યુ કર્યા 200. હવે જો અહીંયાથી જ આપણે ક્લિયરલી કહીએ કે જો ફોર્થ એટલે કે એપ્રિલ મહિનામાં આપણે 3 શેર હતા, મેમાં એટલે કે 5મા મહિનામાં પણ 380 શેર હતા અને 6ઠા મહિના પણ 380 શેર હતા. એટલે 380 શેર ક્યાં સુધી એમને એમ રહ્યા અનચેન્જ? તો કે 3 મહિના રહ્યા. હવે 30/6 આપણે ઇસ્યુ કરીએ, ઓર આપણે એમ કહી શકો કે 1/7 ના આપણે ઇસ્યુ કરીએ છીએ 200 શેર. એટલે આપણે થઈ ગયા અહીંયા જોજો હાઇલાઇટ કર્યું છે હાઉ મેની નંબર ઓફ શેર એઝ ઓન 17 ઓર 36 ના 580 શેર છે. તો હવે આ 580 કેટલા મહિના અનચેન્જ રહ્યા એ રીતના આપણે શું ગોતશું? અહીંયા વેઇટેજ એવરેજ નંબર ઓફ શેર ગોતશું. તો 30 અમે નવા ઇસ્યુ કર્યા, 30/9 ના વરી પાછા નવા ઇસ્યુ કર્યા, 1/2 એટલે કે ફેબ સ્ટાર્ટિંગમાં અમે બ્રેક કર્યું અને જ્યારે ફિનાન્શિયલ યર પૂરું ત્યારે તમને ક્લોઝિંગ બેલેન્સ આપ્યું છે. હવે અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું આપ્યું છે કે કંપનીઝ પ્રોફિટ આફ્ટર ટેક્સ, કંપનીએ ટેક્સ પે કરી દીધો અને હવે પછી પ્રોફિટ કેટલો છે? ₹1232 અને પ્રેફરન્સ ડિવિડન્ડ કેટલું દેવાનું બાકી છે? ₹232. કેલ્ક્યુલેટ બેઝિક ઈપીએસ. સો લેટ્સ સ્ટાર્ટ કરીએ સોલ્વ કરવાનું. ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ટુ મેક અ ટેબલ. ટેબલ કઈ રીતના બનશે? તો કે ટેબલ આપણે કેટલી કોલમ બનાવવાની રહીએ છે તમને ખ્યાલ જ છે. આપણે ઇન માય પ્રીવિયસ વિડીયો લેક્ચર I have told how many number of columns we have to prepare. 7. Yes. Let's start it. First of all, date. Oh, just a minute. Date, particulars, and then after that particulars number of share. Just a second. Here we have to write all the things. Number of share and then buyback and then overall balance. We can say it as a closing balance of when you are issuing or buybacking. Most important is the time weight factor. And last, weighted of share. Yes, now what we have to start is opening balance start કરીએ આપણે અહીંયા. ચાલો
શું આપ્યું સૌથી ફર્સ્ટ ઓફ ઓલ? Second, we have to make a proper formatting. Yes, opening date. ઓપનિંગ ડેટ ક્વેશ્ચનમાં શું આપી છે? 1/4/2017. શું આપ્યું પર્ટિક્યુલર્સમાં? તો કે ઓપનિંગ બેલેન્સ છે કેટલા છે? નંબર ઓફ શેર કેટલા છે? 380. યસ, બાય બેક તો કંઈ કર્યું નથી. ઓવરઓલ બેલેન્સ 380. હવે 380 કેટલા મહિના અનચેન્જ રહ્યું? તો આપણે ક્વેશ્ચનમાં જોશું તો ક્વેશ્ચનમાં શું કર્યું છે? યસ, જો 36 ના આપણે ઇસ્યુ કરી એટલે 380 ક્યાં સુધી અનચેન્જ રહ્યા? 4th મંથ એટલે કે એપ્રિલ એમને એમ રહ્યું, મે એમને એમ રહ્યું, અને જૂન 3 મહિના 4th 5th અને 6th માં આપણે લાસ્ટમાં કરી એટલે 6 મહિના સુધી આપણે 380 શેર એમ રહ્યા. તો ટાઈમ ફેક્ટર શું આવશે આપણો? 3/12. 380 multiply 3 divide by 12, 95. ઓકે, નેક્સ્ટ. હવે ક્વેશ્ચનમાં આપણે જોયું તો હમણાં ઉપર શું કર્યું છે? 36/2007 ના આપણે કર્યું છે ઇશ્યુડ, ન્યૂ ઇશ્યુ. કેટલા ઇશ્યુ કર્યા છે આપણે? તો કે આપણે ઇશ્યુ કર્યા છે 200. બેલેન્સ કેટલું હશે? 380 પ્લસ 200 બેલેન્સ 580. હવે આ 580 ક્યાં સુધી અનચેન્જ રહીએ? તો ઉપર ક્વેશ્ચનમાં જોઈએ હવે શું ક્યારે કંપનીમાં ચેન્જીસ આવે છે? 39 ના ચેન્જીસ આવે છે. 30 તમે ઇશ્યુ કર્યા એટલે કે 17 બી કહી શકો. 7મો મહિનો એમને એમ રહ્યા 580 શેર, 8મો મહિનો એમને એમ રહ્યા, અને 9th મંથ પણ એમને એમ રહ્યા, કારણ કે આપણે 9th મંથમાં ઇશ્યુ કર્યા એટલે 3 મહિના એમને રહ્યા. 7મો મહિનો, 8મો મહિનો અને 9th મંથ, આ 3 મહિના એમને એમ રહ્યા એટલે આપણે અહીંયા શું લખશું? 3/12. તો મલ્ટીપ્લાય કરીએ 580 મલ્ટીપ્લાય 3 ડિવાઈડ 12 કરો એટલે 145 આવે. કેટલા આવે? 145 શેર આવે. નેક્સ્ટ શું છે હવે? 39 ના 2017 ના વળી પાછા આપણે શું કર્યા? ન્યૂ ઇશ્યુ કર્યા. ચાલો, કેટલા શેર કર્યા? 20. તો અહીંયા કેટલા આવશે? 600. આ કેટલા મહિના સુધી અનચેન્જ? 600 તો જોઈએ. હવે કંપની 1/2 એટલે કે ફેબ્રુઆરીના સ્ટાર્ટિંગમાં કરે છે બાયબેક. તો 39 ના ઇશ્યુ કર્યા એટલે 110 આપણે કન્સિડર કરીએ. ચાલો, 10મો મહિનો એમને એમ, 11મો એમને એમ, 12મો એમને એમ, પહેલો એમને એમ. 10, 11, 12 અને પહેલું 4 મહિના થયા તો 4/12 આવશે. ચાલો તો જોઈએ. 600 મલ્ટીપ્લાય 4 ડિવાઈડ બાય 12 કરો એટલે 200 આવે અહીંયા. નેક્સ્ટ 1/2/2018 ફેબ્રુઆરી 1 માં આપણે શું કરીએ છીએ? બાયબેક. કેટલા બાયબેક કર્યા? તો કે બાયબેક આપણે કર્યા 30 શેર. તો હવે બેલેન્સ કેટલું રહેશે કંપની આગળ? 570. હવે આ કેટલા મહિના અનચેન્જ રહ્યું? તો કે ફેબ્રુઆરી મહિનો આખો, 1 ફેબ્રુઆરીના ઇશ્યુ કર્યા, ફેબ્રુઆરી મહિનો આખો અને માર્ચ 2 મહિના, તો 2/12. જો 570 મલ્ટીપ્લાય 2 ડિવાઈડ બાય 12 કરશું એટલે 95 આવશે. અને હવે ક્લોઝિંગ તો આપણે એમને એમ ગોતી શકીએ છીએ. 31/3/2018 ના ક્લોઝિંગ જોઈએ તો કઈ રીતના? અહીંયા ટોટલ કેટલું થાય છે? 600 શેર. અહીંયા બાયબેક 30 કર્યા અને અહીંયા ઓવરઓલ 570 આવશે. વેઇટેજ તમે જોઈ શકો છો. અને અહીંયા તો કંઈ ન આવે. અહીંયા ઓવરઓલ ટોટલ કેટલું થાય? જો 95 પ્લસ 145 પ્લસ 200 એન્ડ પ્લસ 95 એટલે ઓવરઓલ તમારા 535 વેઇટેજ ઓફ શેર આવ્યા.
ક્લિયર? હવે એ લોકોએ ઈપીએસ કેલ્ક્યુલેટ કરવાનું કીધું છે. તો ઈપીએસ માટે હવે શું કરવું પડશે? પહેલા તો આપણે કયો પ્રોફિટ જોશે ઈપીએસ માટે? થિયરી કોન્સેપ્ટમાં મેં ક્લિયર કર્યું હતું કે ફોર કેલ્ક્યુલેટિંગ ઈપીએસ આપણે પ્રોફિટ જોશે ડિવિઝિબલ, એટલે કે જે ઇક્વિટી શેર હોલ્ડરની વચ્ચે ડિવાઈડ થઈ શકતો હોય એવો પ્રોફિટ જોશે. for calculating EPS, divisible profit is required. તો હવે તમને પ્રોફિટ આફ્ટર ટેક્સ આપ્યો છે. કેટલો આપ્યો છે પ્રોફિટ આફ્ટર ટેક્સ? ઓકે, એ આપ્યો છે તમને ક્વેશ્ચનમાં 1 2 3 2. એમાં ડિવિડન્ડ દેવાનું, તો લેસ આપણે ડિવિડન્ડ આપી દઈએ. લેસ પ્રેફરન્સ ડિવિડન્ડ કેટલું દેવાનું થાય છે? આઉટસ્ટેન્ડિંગ હતું તમને ઉપર ક્વેશ્ચનમાં કીધું હતું 232. કેટલું? 232. તો હવે ઓવરઓલ પ્રોફિટ કેટલું થયું આપણી પાસે? લેટ્સ ચેક ઇટ. ઓકે 1000. હવે કોઈ દેવાના નથી, કારણ કે ઇક્વિટી ને પે કરતા પહેલા આપણે પ્રેફરન્સ ને પે કરવા પડે. તો પ્રોફિટ 1000 રૂપીસ વધ્યું છે, એ આપણે કોને આપી શકશું? ઇક્વિટી હોલ્ડર. સો ઈપીએસ ની ફોર્મ્યુલા તમને ખ્યાલ છે, પ્રોફિટ ડિવાઈડ બાય નંબર ઓફ શેર. સો 1000 રૂપીસ ડિવાઈડ બાય આપણે નંબર ઓફ શેર કેટલા આવ્યા ખાસ જોજો, કેટલા છે એટ ધ એન્ડ? 535. કેટલા? 535. સો કેલ્ક્યુલેટ કરીએ કેટલું આવે છે. 535 શેર્સ. સો આપણું ઈપીએસ આવશે કેટલું? 1.87. Clear? I hope you all I hope you all have got the concept. Thank you. Thank you for watching.